એવા જે સિનિયર વ્યક્તિઓ છે એ લોકોને કદાચ આઝાદીના સમયની થોડી ઘણી ઝાંખી પાતળી મેમરી હોઈ શકે. આપણે બધા પોસ્ટ આઝાદી જન્મેલા જનરેશન છે, એટલે આપણને આઝાદીના સમયની લડત અને તે સમયની સ્ટ્રગલ એના વિશે કોઈ આજની જનરેશનને ખ્યાલ નથી. પરંતુ આપણા જે ગર્વપૂર્ણ ઇતિહાસ છે તેને આપણે જે જાણ્યો છે એ પ્રમાણે આખા ભારત દેશે, અખંડ હિન્દુસ્તાને જ્યારે અંગ્રેજો સામે આઝાદી માટેની લડત ચલાવી, જે લગભગ 100 વર્ષ ઉપર ચાલી અને આપણે એમની ગુલામીમાંથી મુક્ત થયા. કેટલાય લોકોએ, કેટલાય યુવાનોએ, ભણેલા ગણેલા યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાની મિલકત ન્યોછાવર કરી દીધી અને ત્યાર પછી આ આઝાદી મળી છે. એટલે આ આઝાદીની કિંમત તો અમૂલ્ય છે. આપણે સૌ છેલ્લા 77 વર્ષથી આઝાદીના ફળ ભોગવી રહ્યા છીએ. આપણા દેશનો જે સર્વાંગીક વિકાસ થઈ રહ્યો છે અને સર્વ રીતે બધા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, તો એ ખૂબ જ ગર્વની બાબત છે. આજે ઇન્ડિયા વિશ્વની મોટી સત્તાઓમાં આવ્યું છે, પણ છતાં હજુ આપણે વી હેવ ટુ લુક બેક. ઘણી બધી વસ્તુઓમાં હજુ આપણે ઘણા પાછળ છીએ. મોરલ વેલ્યુઝમાં હજુ આપણે ઘણા પાછળ છીએ, જ્યાં આપણે સુધારવાની જરૂર છે. કરપ્શનનું પ્રોબ્લેમ હજુ છે જ. આંતરિક હિંસા, હમણાં આપણામાંની જ એક મેડિકલ સ્ટુડન્ટ ને પીજી સ્ટુડન્ટને કલકત્તામાં એની જે નરદમ્ય રીતે હત્યા કરવામાં આવી, એના ઉપર રેપ કરવામાં આવ્યો. તો દેશે આ બધી વસ્તુઓમાંથી બહાર આવવાનું છે. એમાંથી તો જ આપણે સાચા એમાં વિકસિતની કેટેગરીમાં આવીશું. બાકી રોડ રસ્તા બનશે, ફ્લાયઓવર બનશે કે મોટા મોટા બિલ્ડિંગો બનશે, એ વિકસિતની વ્યાખ્યા નથી. એટલે આ પ્રસંગે આપ સર્વને અને આપણા દેશવાસીઓને આપણે એ કરીએ કે ચલો આપણે નવા ભારતના ઉત્થાનને માટે પ્રતિજ્ઞા લઈએ કે હું ક્યારેય કરપ્શન નહીં કરું, હું કરપ્શનને ઉત્તેજન નહીં આપું અને જો થતું હશે તો હું એને એક્સપોઝ કરીશ. એવી રીતે હું મારા નાગરિક તરીકેના ધર્મોનું પાલન કરીશ, મારા ફરજોને બજાવીશ અને આ રીતે આપણે સર્વ આપણા દેશને ઉત્થાન માટે કોન્ટ્રીબ્યુટ કરીએ. વન્સ અગેન તમે બધા અહીંયા આવ્યા, ખૂબ ખૂબ આભાર. અને આપણી આઝાદી અમર રહે.